ચીમનભાઈ મોટકિયા આજે આ ટ્રેન આંદોલન માટેનો આજનો ત્રીજો દિવસ છે। જ્યારે અગાઉ પણ આ રજૂઆત કરેલી મહિનો દોઢ મહિનો થયો છે ત્યારે આ રેલવે અધિકારીઓ રેલવે મંત્રીએ જ્યારે એવું અમને જાણ કરેલી કે અમે ટૂંક સમયમાં ટ્રેન ચાલુ કરી આપશું, હજી સુધીમાં એનો કોઈ નિર્ણય આવ્યો નથી। અને આમાં અત્યારે પેસેન્જરો અત્યારે અહીં આવ્યા છે, એને જુનાગઢ જવું છે તો અત્યારે સત્તાધાર જવું છે, જુનાગઢ જવું છે તો અત્યારે અહીં જવા માટેની કોઈ ટ્રેન એને મળતી નથી। પેસેન્જરો હેરાન થાય છે, નાના વર્ગ આમાં લોકો હેરાન થાય છે। અત્યારે તાલાળા જાય છે, તાલાળાથી પણ જુનાગઢ જવા માટે એને કોઈ ટ્રેન મળતી નથી। અને આમાં હું તો રેલવે મંત્રીને પણ કહેવા માગું છું અને અહીંના અમારા જે સાંસદ છે એમને પણ કહું છું કે તમે કંઈક આમાં રજૂઆત કરો અને આમાં નાના અને મધ્યમ વર્ગોને આમાં ઉપયોગી થાય આ ટ્રેન અને વહેલી તકે ચાલુ કરવામાં આવે એવી અમારી માંગણી છે। અને અમારે અહીંયા તમામ લોકો આમાં અત્યારે ગીરગઢડા તાલુકો, ઉના તાલુકો, તમામ ગામડાઓ આવે છે। આમાં મિનિમમ સૌથી વધુ ટ્રાફિક અહીંયા ગીરગઢડામાં થાય છે, ગેલવાડામાં થાય છે, હરમડિયામાં થાય છે। તો આના માટે વહેલા તકે આનો નિર્ણય આવે એવી અમારી માંગણી છે। અને જો આમાં કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો હજી ઉગ્ર આંદોલન પણ કરશું એવી અમારી માંગણી છે। જય હિન્દ, જય ભારત। મારું નામ ચીમનભાઈ મોટકિયા। આજે આ ટ્રેન આંદોલન માટેનો આજનો ત્રીજો દિવસ છે। જ્યારે અગાઉ પણ આ રજૂઆત કરેલી મહિનો દોઢ મહિનો થયો છે ત્યારે આ રેલવે અધિકારીઓ રેલવે મંત્રીએ જ્યારે એવું અમને જાણ કરેલી કે અમે ટૂંક સમયમાં ટ્રેન ચાલુ કરી આપશું, હજી સુધીમાં એનો કોઈ નિર્ણય આવ્યો નથી। અને આમાં અત્યારે આ પેસેન્જરો અત્યારે અહીં આવ્યા છે, એને જુનાગઢ જવું છે તો અત્યારે સત્તાધાર જવું છે, જુનાગઢ જવું છે તો અત્યારે અહીં જવા માટેની કોઈ ટ્રેન એને મળતી નથી। પેસેન્જરો હેરાન થાય છે, નાના વર્ગ આમાં લોકો હેરાન થાય છે। અત્યારે તાલાળા જાય છે, તાલાળાથી પણ જુનાગઢ જવા માટે એને કોઈ ટ્રેન મળતી નથી। અને આમાં હું તો રેલવે મંત્રીને પણ કહેવા માગું છું અને અહીંના અમારા જે સાંસદ છે એમને પણ કહું છું કે તમે કંઈક આમાં રજૂઆત કરો અને આમાં નાના અને મધ્યમ વર્ગોને આમાં ઉપયોગી થાય આ ટ્રેન અને વહેલી તકે ચાલુ કરવામાં આવે એવી અમારી માંગણી છે। અને અમારે અહીંયા તમામ લોકો આમાં અત્યારે ગીરગઢડા તાલુકો, ઉના તાલુકો, તમામ ગામડાઓ આવે છે। આમાં મિનિમમ સૌથી વધુ ટ્રાફિક અહીંયા ગીરગઢડામાં થાય છે, ગેલવાડામાં થાય છે, હરમડિયામાં થાય છે। તો આના માટે વહેલા તકે આનો નિર્ણય આવે એવી અમારી માંગણી છે। અને જો આમાં કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો હજી